સુરતના સલાબતપુરા વિસ્તારમાં ફરિયાદીના ઘરે ઘસી જઈ ગાળો આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કુખ્યાત માથાભારે આરોપી આશિફ ગાંડા સહિત 4ને સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સુરતના સલાબતપુરા પોલીસને મળેલી ફરિયાદ મુજબ 20 જૂન 2026ને રાત્રે ફરિયાદના ઘરે આરોપી આસિફ ઉર્ફે આશિફ ગાંડો અને તેના 3 સાગરીતો ફરિયાદીના ઘરે ઘસી ગયા હતા અને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘટનાને લઈ સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓ સૂચનાને લઈ કેડી ભીમાળાની ટીમ પીએસઆઈ વીવી ત્રિપાઠી સાથે તપાસમાં હતી। ત્યારે એએસઆઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ જનકભાઈ, પરાક્રમસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમારને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં 4 આરોપી આશિફ ગાંડા શેખ, ફિરોજ શેખ, સાહિલ શાહ અને આરિફ શેખને ઝડપી પાડ્યા હતા। તો આરોપીઓએ કાયદાનું ભાન કરાવ્યા બાદ પોલીસ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।